તો સુરતમાં વૃદ્ધા સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। છેતરપિંડીની ઘટના બની છે તો વૃદ્ધા સાથે છેતરપિંડી કરવાનો આ મામલો સામે આવ્યો હતો। ઓરિસ્સાના વૃદ્ધ સાથે છેતરપિંડી કરી હતી, જેમાં વૃદ્ધ સાથે રૂપિયા 6.16 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો। પોલીસ તપાસમાં કેસ મામલે સનસનીખેજ ખુલાસાઓ થયા છે। સુરતનો કહેવાતો સામાજિક કાર્યકર જ ચીટર નીકળ્યો। સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાણા ભાજપનો નેતા છે। બીજેપીના અનેક નેતાઓ સાથે પ્રવીણ ભાલાણાનું ફોટો સેશન પણ જોવા મળ્યું છે સોશિયલ મીડિયામાં। તપાસમાં પ્રવીણ ભાલાણાના ડ્રાઈવરનું પણ નામ સામે આવ્યું। તો ડ્રાઈવર બળવંતરાય મહેતાના એકાઉન્ટમાં રૂપિયાની એન્ટ્રી કરવામાં આવી હતી। ડ્રાઈવર બળવંતરાયના ખાતામાં રૂપિયા 10 લાખ જમા થયા હતા। તો પોલીસ દ્વારા ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરાયો છે। ચીટર પ્રવીણ દ્વારા ફેસબુક ઉપર 2 વિડીયો પણ મૂકવામાં આવ્યા હતા। આ મામલા પ્રવીણ ભાલાણાનું નિવેદન સામે આવ્યું છે। સમય આવ્યો પોલીસ સામે હાજર થઈશ તેવું પણ જણાવ્યું છે। આ એક સામાજિક કાર્યકર છે। હું મારા રાષ્ટ્રને નુકસાન નહીં કરું, પ્રવીણ ભાલાણાનું આ નિવેદન સામે આવ્યું છે। ખોટું કર્યું નથી અને આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। હું પોલીસ સામે હાજર થાય। જીવનમાં મેં ક્યારેય ખોટું કર્યું નથી અને હું જીવનમાં ખોટું કરીશ નહીં। રાષ્ટ્ર મારા માટે પહેલા છે। મેં વર્ષોથી સુરતમાં જીવન ગુજાર્યું છે અને પગભર થયો છે। મારા ઘર ઉપર આજે પણ લોન છે અને મારી ગાડી પર આજે પણ લોન છે। હું સુરતમાં છેલ્લા 2 એડ્રેસ ઉપર 30 વર્ષથી રહું છું। મારો એકનો એક નંબર છેલ્લા 20 વર્ષથી છે। જતીન જસાણીએ જે મારા ઉપર અરજી કરી છે તે અરજી તદ્દન ખોટી છે। મેં કોઈ ગાડી એની પાસેથી લીધી નથી અને કોઈ ગાડી વેચી નથી। મારે એની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર નથી પૈસા બાબતે। જો ગાડી બાબતે એણે મને વેચી હોય ને એવો કોઈ વ્યવહાર નીકળી આવે તો હું આજીવન મારું ઘર, પરિવાર, સમાજ, સંસાર ત્યાગ કરી દઈશ। જતીન ખોટું બોલે છે પોતાના બચાવ માટે। પોતે આ કેસનો મુખ્ય આરોપી છે। પોલીસ એની ધરપકડ કરે અને પૂછપરછ કરે। રવિ અને ઉપરની કડી જતીન છે।